પ્રકરણ પહેલું સમય સંખ્યાઓ. તો કે સમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોઈ ગયા છીએ. તો કે સમય સંખ્યાઓ તો કે જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા છે પણ ક્યુ બરાબર 0 નથી. ત્યારબાદ છે સમય સંખ્યાના ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ છે સંવૃતતાનો ગુણધર્મ. સંવૃતતાનો ગુણધર્મમાં પહેલાં પૂર્ણ સંખ્યાઓ માટે તો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃતતા ધરાવે છે અથવા તો સંવૃત છે. ત્યારબાદ બાદબાકી માટે તો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. શું કામે નથી? તો કે 5 - 7 કરીએ ત્યારે જવાબ -2 આવે. તો -2 છે એ પૂર્ણ સંખ્યા નથી. એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. એટલા માટે થઈ અને બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. ત્યારબાદ ગુણાકાર. તો કે ગુણાકારમાં બે કોઈ સંખ્યાનો ગુણાકાર તો કે પૂર્ણ સંખ્યા જ મળે. તેથી કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ત્યારબાદ ભાગાકારની ક્રિયા માટે તો કે કોઈ બે ભાગાકાર કરવામાં આવે કોઈ બે સંખ્યાનો, તો સંખ્યા જે જવાબ મળે છે એ પૂર્ણ સંખ્યા મળતી નથી. તેથી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ માટે તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. શું કામ એને? તો કે જવાબ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો કરીએ સરવાળો અને જવાબમાં આપણને પૂર્ણાંક સંખ્યા મળે. તેથી પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે. બાદબાકી તો કે બાદબાકીની ક્રિયા માટે જો કોઈ બે સંખ્યાની આપણે બાદબાકી કરીએ છીએ તો જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ત્યારબાદ ગુણાકાર માટે તો કે ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? સંવૃત છે. અને ભાગાકારની ક્રિયા માટે ફરી આપણે જોઈએ તો કે ભાગાકાર 5/8 કરીએ જવાબ આવશે 5/8. તો કે 5/8 છે એ પૂર્ણાંક સંખ્યા નથી. તો આપણે કહી શકીએ એના પરથી કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. ત્યારબાદ આવશે સમય સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ. જે અગાઉ આપણે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા અગાઉના ધોરણમાં પણ આપણે શીખી ગયા છીએ. હવે આપણે જોઈએ સમય સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ. તો કે કોઈ પણ બે સમય સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને જવાબમાં આપણને શું મળે છે? તો કે સમય સંખ્યા. તો કે સમય સંખ્યા મળે છે. તેથી આપણે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. બાદબાકીની ક્રિયા તો કે બાદબાકી કરીએ કોઈ બે સંખ્યાની અને જવાબ મળે છે તો એ જવાબ કેવી સંખ્યા મળે છે? તો કે સમય સંખ્યા મળે છે. તેથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સંવૃત છે. હવે ગુણાકાર તો કે બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને સમય સંખ્યા જ જવાબ મળે છે. તો કે ગુણાકારની ક્રિયાઓ માટે પણ સમય સંખ્યા સંવૃતતા ધરાવે છે અથવા તો સંવૃત છે. હવે ત્યારબાદ છે ભાગાકારની ક્રિયા માટે. તો કે બે સંખ્યાનો ભાગાકાર કરીએ અને જવાબમાં સમય સંખ્યા મળે છે પણ એક આપણે અવ્યાખ્યાયિત સ્વરૂપ છે કે એ ભાગ્યા 0 કરીએ તો કે એનો જવાબ સમય સંખ્યા મળતું નથી. એટલે જો એ એક અપવાદ સ્વરૂપ છે, એના સિવાય સમય સંખ્યાઓ માટે સંવૃતતા ધરાવે છે. પણ જો આ સ્વરૂપ ન હોય તો પણ A/0 એ અવ્યાખ્યાયિત પદ છે. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત નથી.
ત્યારબાદ આવે છે ક્રમનો ગુણધર્મ, અને એમાં પહેલું પૂર્ણ સંખ્યાઓ માટે. તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે એનો જવાબ કેવો મળે છે? 7. 0 વત્તા 7, 7 વત્તા 0 તો કે 7, અને 7 છે. 7 વત્તા 0 કરો કે 0 વત્તા 7 કરો, બંને ક્રમમાં જવાબ સમાન મળે છે. તેથી કહી શકાય કે સરવાળાની ક્રિયાઓ ક્રમોના ગુણધર્મનું પાલન કરે છે, અથવા તો સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકી માટે જોઈએ તો કે 5 ઓછા 2 કરીએ તો જવાબ 3 આવે, પણ 2 ઓછા 5 કરીએ તો કે જવાબ આવશે -3. તો કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ ગુણાકારની ક્રિયામાં, તો કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ ભાગાકારની ક્રિયામાં, તો કે ભાગાકારમાં 15 ભાગ્યા 3 કરીએ તો જવાબ આવે 5, પણ 3 ભાગ્યા 15 કરીએ તો જવાબ આવશે 1/5. તો કે જવાબ સમાન મળતો નથી. તેથી ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ. જ્યારે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. 5 - -3 કરીએ તો જવાબ આવે 8, પણ -3 - 5 કરીએ તો જવાબ આવે -8. તેથી બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર, તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબ સમાન મળે છે. તેથી કહી શકાય કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ ભાગાકારની ક્રિયામાં જોઈએ તો કે જવાબ કોઈ સમાન મળતો નથી. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ સમય સંખ્યાઓ માટે, તો કે સમય સંખ્યાઓમાં સૌથી પહેલાં સરવાળો. તો કે સરવાળાની ક્રિયા માટે અહીંયા કોઈ પણ ક્રમમાં એનો સરવાળો કરીએ કે -2/3 વત્તા 5/7 બરાબર જવાબ આવશે 1/21. હવે ક્રમ ફેરવી નાખીએ તો પણ જવાબ આવે છે 1/21. તો કે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યાર પછી ગુણાકાર, તો કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે -7/3 ગુણ્યા 6/5 બરાબર 6/5 ગુણ્યા -7/3, તો કે જવાબ આવશે 42/15. તો કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ત્યાર પછી છે ભાગાકાર. તો કે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, કે A/B ઇઝ નોટ ઇક્વલ ટુ B/A. ત્યારબાદ છે જૂથનો ગુણધર્મ અને પૂર્ણ સંખ્યા માટે. તો કે કોઈ પણ 3 સંખ્યાઓ લઈએ અને એમાં કોઈ 2 સંખ્યાનું જૂથ બનાવીએ અને ત્રીજી સંખ્યા ઉમેરીએ તો કે જવાબ કેવો મળશે? સરખો મળશે. તો કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. અહીંયા જોઈએ તો કે 3 વત્તા કૌંસમાં 2 વત્તા 5 બરાબર કૌંસમાં 3 વત્તા 2 કૌંસ પૂરો વત્તા 5 તો કે 10. જવાબ મળશે 10. તો કે સરવાળાની ક્રિયામાં ક્રમના જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ બાદબાકી. તો કે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. A- કૌંસમાં B-C ઇઝ નોટ ઇક્વલ ટુ A-B કૌંસ પૂરો -C. ગુણાકાર. તો કે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યાર પછી છે ભાગાકારની ક્રિયા માટે. તો કે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ માટે.
તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સૌથી પહેલાં સરવાળો, તો કે સરવાળામાં a વત્તા કૌંસમાં b વત્તા c કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ a વત્તા b કૌંસ પૂરો વત્તા c. તો કે જો સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. કોના માટે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ છે ગુણાકાર. તો કે ગુણાકારની ક્રિયામાં કોઈ બે સંખ્યાનું જૂથ બનાવીએ અને એમાં ત્રીજી સંખ્યા એના સાથે ગુણીએ તો કે જવાબ બંને વખત કેવો મળે? સમાન મળે. તો કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ છે ભાગાકાર. તો કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ સમય સંખ્યાઓ. તો કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે કોઈ બે સંખ્યાનું જૂથ બનાવીએ અને ત્રીજી સંખ્યા એમાં ઉમેરીએ. કોઈ પણ ત્રણ પૂર્ણાંક સમય સંખ્યાઓ લઈ અને કોઈ બે સંખ્યાનું જૂથ બનાવીએ અને ત્રીજી સંખ્યા એમાં ઉમેરીએ તો દર વખત જવાબ હંમેશા કેવો મળશે? સમાન મળશે. એટલે કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ બાદબાકીમાં. તો કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ ગુણાકાર. તો કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. કોઈ પણ ત્રણ સમય સંખ્યામાં બે સમય સંખ્યાનું જૂથ બનાવીએ અને ત્રીજી સંખ્યા તેના સાથે ગુણીએ તો કે જવાબ સમાન મળે. તેથી આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ શૂન્યની ભૂમિકા. તો કે કોઈ પણ સંખ્યામાં પછી એ પૂર્ણ સંખ્યા હોય કે પછી પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય એમાં શૂન્ય ઉમેરવામાં આવે તો કહી શકાય કે જવાબ હંમેશા જે તે સંખ્યા જ મળે. જેમ કે 2 + 0 કરીએ તો પણ જવાબ 2 મળે. એટલે કે જે સંખ્યા સાથે શૂન્ય ઉમેરીએ તો એની જ સંખ્યા મળે. -2 સપ્તમાંશ વત્તા 0 કરીએ તો પણ જવાબ મળશે -2 સપ્તમાંશ. તેથી કહી શકીએ કે શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહે છે. ત્યારબાદ છે એકની ભૂમિકા. તો કે પૂર્ણ સંખ્યાને એક વડે ગુણતા જવાબમાં તેની તે જ સંખ્યા મળે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા અથવા તો સમય સંખ્યા કોઈ પણ સંખ્યાને એક વડે ગુણાકાર કરીએ તો જવાબમાં તેની તે જ સમય સંખ્યા મળે છે. તેથી આપણે કહી શકીએ કે એકને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે. ત્યારબાદ છે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. કોઈ પણ સમય સંખ્યા ABC માટે a કૌંસમાં b વત્તા c બરાબર એનો b સાથે ગુણાકાર એટલે કે AB અને એનો c સાથે ગુણાકાર એટલે કે AC. એવી રીતે એનું સાદુરૂપ આપી શકાય. તેવી જ રીતે a કૌંસમાં b - c માટે AB - AC.